પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 5મી તારીખ. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 17મો અધ્યાય 20થી 26મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું કેવળ એમના માટે પ્રાર્થના કરું છું એમ નથી, પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય, જેમ તું પિતા મારામાં વસે છે અને હું તારામાં વસું છું તેમ તેઓ પણ આપણામાં વસે, જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે. તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે, જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય. હું એમનામાં વસું, તું મારામાં વસે છે, જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ એમના ઉપર પણ પ્રેમ રાખ્યો છે. એ પિતા, મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા એ લોકો હું જ્યાં હોવું ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલાં મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને આપ્યો છે તે તેઓ જોવા પામે. એ પિતા, એ ન્યાયના ભંડાર, જો કે સંસારે તને ઓળખ્યો નહીં, પણ મેં તને ઓળખ્યા છે અને લોકોને ખાતરી થઈ છે તે જ મને ઓળખ્યો છે, મોકલ્યો છે. મેં એમને તારું નામ, તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજુ સમજાવતા રહીશ, જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મલ અભય બહેનો, કેટલું આનંદની વાત છે, કેટલું અદ્ભુત વાત છે કે પ્રભુ ઈસુ આપણા બધા માટે, આપણી એકતા માટે, આપણા સંપ માટે 2000 વર્ષ પહેલાં જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એમના માટે પ્રભુ વિશે પ્રાર્થના કરી. સંદેશ સાંભળી પ્રભુ પર વિશ્વાસ રાખે એવા આપણા બધા માટે, અને સાથે સાથે પ્રભુ ઈસુ દાખલો આપે છે, જેવી રીતે પિતા અને પુત્ર એક જ છે એવી રીતે આપણે પણ એકરૂપ થાય, પણ એક મન થઈને જઈએ, કરી લોકોને ખબર પડે કે પ્રભુ ઈસુને પિતા પરમેશ્વરે મોકલ્યા છે. મારા ભાઈ બહેનો, આજે આમ દુઃખની વાત છે, ઈસુ પંથી કહેવડાનાર આપણામાં કેટલા બધા ભાગલા છે. અલગ અલગ ટુકડી હોય, કેથલિક હોય, પ્રોટેસ્ટન્ટ હોય, પેન્ટેકોસ્ટલ હોય, જાત જાતના, અને અમુક વખત એકબીજાના વિરોધમાં એકબીજાને ટીકા કરતા હોય છે. દુઃખની વાત છે. એનું કારણ દરેકમાં અભિમાની છે, ઘમંડ છે, અને દરેકને લાગે છે હું સાચો, બીજા ખોટા, અને એના લીધે આટલા બધા ભાગલા, આટલા બધા અલગ અલગ ટુકડી છે. એફેસસના ધર્મસભ્યતા પૌલ પોતે કહે છે, 4થો અધ્યાયમાં 4થી કલમમાં, દેહ એક જ છે, આત્મા એક જ છે, પ્રભુ એક જ છે, શ્રદ્ધા એક જ છે, સ્નાન સંસ્કાર એક જ છે, અને સૌના ઈશ્વર અને પિતા એક જ છે, જે સૌની છે. એમ એમની વચ્ચે જે એકતા છે એ વિશે આપણે વાત કરે છે. અને દિવસે ને દિવસે રીતે માણસ પોતાના સ્વાર્થના લીધે પોતાના વ્યક્તિત્વ માટે વધારે મુખ્યત્વ આપે છે, એના લીધે વધારે ભાગલા પડે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસના લીધે આપણે જે સ્વાર્થ હોય, ઘમંડ દૂર કરીએ, નમ્ર બનીએ. આપણે તો ટૂંક સમયમાં પવિત્ર આત્માનો તહેવાર ઉજવીએ છીએ. પવિત્ર આત્માના ભેટમાં નમ્રતા છે. જેનામાં નમ્રતા નથી એ ખરેખર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી શકે, પ્રભુ ઉપર પ્રેમ રાખી શકે નહીં, અને બીજા ઉપર પણ પ્રેમ રાખી શકે નહીં. એટલે આપણો સ્વાર્થ દૂર કરી, આપણું ઘમંડ દૂર કરી, અભિમાની દૂર કરી આપણે પ્રભુના તરીકે જીવીએ. અને આજે કુટુંબમાં પણ આપણે જાણીએ છીએ કેટલા બધા ભાગલા છે. બે ભાઈઓ હોય, બે બહેનો હોય, અને સમાજ વચ્ચે હોય. આવી રીતે માણસ દિવસે ને દિવસે
પોતાના સ્વાર્થના લીધે અલગ અલગ આપણે થઈ જઈએ છીએ. સાથે સાથે ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, તત્વના ગ્રંથમાં 4 અધ્યાયમાં 9મી કલમમાં આપણને મળે છે, 1 થી 2 ભલા, કારણ તેમને પોતાની મહેનતનું સારું ફળ મળે છે. એટલે આ બધું ધ્યાનમાં રાખી અને પ્રભુ આપણા માટે પ્રાર્થના બધું ધ્યાનમાં રાખી આપણે હંમેશા સંપીને જીવીએ, સાક્ષીમય જીવન જીવીએ. અને પ્રભુની ઈચ્છા છે, પ્રભુ જે મહિમા પ્રાપ્ત કર્યો છે એ બધા મહિમા આપણને પણ જોવા મળે. આ ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા પણ ફોરવર્ડ કરજો, કારણ કે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.